દ્વારકાના ખંભાળિયા મથકેથી એક 14 વર્ષીય બાળા બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે તેનો કબજો લીધો હતો। દ્વારકાના ખંભાળિયામાં સવારે એક 14 વર્ષની બાળકી મળી આવી હતી, જેથી પોલીસે તેણીની પૂછપરછ કરતા તેણીએ પોતાનું નામ આરતી હોવાનું અને અમદાવાદના કાલુપુર વિસ્તારની હોવાનું જણાવ્યું હતું। હવે આજે બપોરે લગભગ 1:30 આસપાસ 2 વાગ્યાની આસપાસ નગરપાલિકાથી ફોન આવ્યો કે એક છોકરી બિનવારસી 13-14 વર્ષની છે, તો આવીને લઈ જાઓ। એટલે અમે સરકારી વાહન સાથે માણસ મોકલી મેં છોકરીને કબજો લઈ પોલીસ સ્ટેશન લાવ્યા છીએ। પોલીસ સ્ટેશને લાવીને એને પૂછપરછ કરતાં પોતાનું નામ આરતી હોય એવું જણાવે છે, આરતી। પણ એના મા બાપ કે એના છોકરાનું કે એના ભાઈનું કે એની બહેનનું કંઈ નામ નથી જણાવતી। કાલુપુરની નજીક ચેક રહેતી હોય એવું જણાવે છે અને હાલ અશક્ત હોય અને સારવાર કરવા માટે તજવીજ ચાલુ છે। કોઈ પણ માણસને છોકરી અંગે પતો લાગે તો ખંભાળિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। જો કે હાલ તો પોલીસે 14 વર્ષીય ગુમ આરતીના માતા પિતાને શોધવા અને તેમને પુત્રીનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે। કિંજલ કાટસારિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર।